ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક વિથ ગુજ્જુ ગ્લેમ સિસ્ટર્સ. અને હમણાં આવે છે દિવાળી, તો એનું કરવાનું છે અમારે ધૂ કચરા. તો આજે અમે મસ્ત સવારમાં બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે. નાસ્તો કરી લઈએ અને પછી હમણાં ઘરનું કામ કરવાનું છે. અને ઋષિબાને થઈ ગઈ છે આંખમાં કાંઈક પ્રોબ્લેમ, તો એ દેખાડતી નથી ખુદનું મોઢું. અને બસ હવે થોડીક વારમાં કામ કરવા માટે લાગી જઈએ. સો હે ગાઈસ, આજે આપણે સવારથી વ્લોગમાં નહોતા આવ્યા કારણ કે મને આંખમાં થોડુંક ઇન્ફેક્શન થઈ ગયું હતું. પણ અત્યારે થઈ ગયા છે બપોર અને અત્યારે આંખ પણ થોડીક સરસ અને સારી થઈ ગઈ છે. તો આજે અમે જવાના છીએ માનતા કરવા આશાપુરામાના મંદિરે, જે આપણા ઘરેથી બહુ દૂર ન થાય, થોડું નજીક જ થાય. અને માનતા અત્યારે હાલતા તો 2 કલાક થઈ જાય છે. હા, કારણ કે વાતો કરતાં કરતાં જાય. અને હું, રાધુ, મારી બેન અને મારી ફ્રેન્ડ્સ બધા અમે સાથે જવાના છીએ. અને જોઈએ હવે ત્યાં જઈને શું મસ્તી થશે. અને પહેલાં અમે મંદિરે જઈશું, દર્શન કરશી અને પછી કદાચ પાણીપુરી ખાવા પણ જઈ શકીએ છીએ, નક્કી ન કહી શકાય. આજે ભાઈ કેટલા ત્યારે અમે પહોંચી ગયા છીએ ગુંદાવાડીની બજારમાં. અને હવે ટૂંક સમયમાં અમે આશાપુરામાના મંદિરે હશી. સોડા પી લીધી છે, એનર્જી આવી ગઈ છે. ઘર માટે નીકળીએ. તો અમે દર્શન કરી લીધા છે અને હવે અમે મંદિરથી નીકળી ગયા છીએ. સામે સિવારે મોડ તરફ જશે ફટાફટ. ને આજે બધા ભેગા થઈ ગયા એટલે કાંઈક તો પ્લાન બનશે જ તે જમવાનું. તો જોઈએ હવે કેન્સલ થશે કે નહીં થાય, જોઈએ. ના, કેન્સલ તો નહીં જ થાય, જાસી તો ખરા જ તે, કારણ કે બધા ભેગા હોય એટલે હા, નાસ્તા પાર્ટી ચાલુ થઈ જ થાય. જોઈએ હવે ઘરે પહોંચીને મળીએ. બસ હવે થોડીક વારમાં પહોંચી જશું ઘરે. અને બધા આવે છે, થોડીક વાર બેસી ગપ્પા મારશે અને પછી 8 વાગ્યા પર જોઈએ કે શું જમવા જઈએ. આ શું કરસ રાધુ? આ શું કરસ? નવરાત્રી પતિ. હા, એને એમ કે હું ક્યાં છું, ઓલા ગરબા ગ્રાઉન્ડમાં છું. હા, એવું લાગે છે. હું ઘરે જ છું. હા, તો પછી આ શું કરી રહ્યા છો લખણ વેળા? બાકી કહી દે આજનું મેનુ શું છે, આજનું શું પ્લાન છે? ઓલવેઝ અમે જ્યાં જઈએ જમવા માટે, અમે જવા ઇગ્નોર ગાઈઝ. તો આજે અમે જઈએ છીએ ઢોસા ખાવા માટે. અમારા ફ્રેન્ડ્સ લોકો આવી ગયા છે કારણ કે અમને ત્યાં એક જ જગ્યાએ જવું ગમે. હવે અમે ત્યાં જવાના છીએ. બસ હવે થોડીક વારમાં નીકળીશું. તો આજે છે રવિવાર અને આજે અમારે કરવાના છે ધૂ કચરા. તો અમે સવારમાં લાગી ગયા છીએ બધા કામ કરવા માટે, કારણ કે હમણાં આવે છે દિવાળી. તો તમને હું દેખાડું. તો બસ હવે થોડીક વાર કરશે કામ, એટલે કે બધું ધૂ કચરા થઈ જાય. પછી પેટ પૂજા કરશે અને પછી આઈ થિંક અમારે બહાર જવાનું થશે. દિવાળીની થોડીક શોપિંગ કરવાની છે, તો એના માટે આજે બપોરે જવાનું થશે. તો જોઈએ. અત્યારે થઈ ગયા છે બપોરના 5:15 અને હું અને ઋષિ અમે બંને જઈએ છીએ મોલમાં થોડીક શોપિંગ કરવા માટે, કારણ કે હમણાં આવે છે દિવાળી. તો એના માટે થોડીક વસ્તુ લેવાની હતી, તો એ કરવા જશું. અને સવારમાં જ અમે આખા ઘરના ધૂ કચરા કરી નાખ્યા છે. તો બસ હવે ફાઇનલી ઘરની સફાઈ થઈ ગઈ અને બસ હવે દિવાળી આવે છે, તો અત્યારે તેની ફૂલ તૈયારી ચાલે છે. તો તમારે કેવી ચાલે છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અમે આવી ગયા છીએ મોલમાં અને થોડી ઘણી શોપિંગ ઓલરેડી થઈ ગઈ છે. અને આજે મારી આંખ પણ થોડીક સારી છે, તો વ્લોગમાં પણ આવી અને રાધુ સાથે પણ આવી. સો થેન્ક યુ કે મને
અને બાય ધ વે આજે રવિવાર છે, દિવાળી છે, તો ઓલરેડી બહુ જ ટ્રાફિક છે. યસ, તો દિવાળી અત્યારે નથી, હમણાં આવે છે. એટલે આવે છે. યસ, સમજી ગયા. તો અત્યારે અમે આવી ગયા છીએ ઘરે બધી વસ્તુ લઈને, અને આપણા રાધુબેન બધું દેખાડશે. ચાલો. અને પદુભાઈ તો ઓલરેડી વાઈટે જ બેઠા ચોકલેટ માટે. બધી વસ્તુ લાવ્યા છીએ અમે. યસ, આ બધું ચોકલેટ ને એ બધું તો રાધુ કહેતી હતી કે લેતા જાય કેક માટે. 1 સેકન્ડ. એમ નો આમ સીધું બતાડ, આમ બતાડવાનું. માહી એની ઓપિનિયન. ચોકલેટ યસ, એની ઓપિનિયન માય ઇન અવર વ્લોગ. બેસ્ટ ખાલી પરચેસ કરી. તને ભાવે? ચીઝ દે મેક્રોની. આ ન્યુ ફ્લેવર આવ્યો. મારા પપ્પાના ફેવરિટ એવા પિસ્તા. આ તો વોશિંગ મશીન. આ તો બદામ દૂધ. આલુ છે. આ આપણા ભાઈની વસ્તુ. બસ પતી ગયું, અડધી વસ્તુ આમ પડી છે. શરદી આવી ગઈ છે તો બોડી લોશન તો બહુ જરૂરી છે. એટલે એ પણ લાવી. આમાં સ્ક્રબ છે આ બોડી લોશન. આ બોડી લોશન. અને આ છે મારી, અને આ પણ છે મારી. મારી તારું શું છે રાધુ? 4 છે. પતુની આલુ છે, અને રાધુની માહીની ડાર્ક ચોકલેટ. બધાને ગળી ભાઈ, પણ માહી બેન ને તો મને ડાર્ક dark ચોકલેટ. એવું છે? આ જો લિજ્જત પાપા. અને મારા મમ્મીનું ફેવરિટ એવું ના, આને શું કહેવાય? લિક્વિડ. હા, લિક્વિડ. આ સર્ફ એક્સેલ ના સોફ્ટી ફ્લફી ફેબ્રિક કન્ડિશનર. ઇંગ્લિશમાં થોડીક વીક છે બેન, એટલે તમે જોઈ લો. ઓ સોરી, આ બાય વન ગેટ વન નથી? ના બધું બાય વન ગેટ વન માં ન મળી જાય. ડીમાર્ટ વાળા તો આમને મેં લૂંટે. તો અત્યારે હવે અમે આવી ગયા છીએ મોલમાંથી. અને કેમેરો સીધો પકડ. હા, તું શું કામ સડી કરે? શું તો આ તો બસ પકડ ને. આ થઈ ગયું બસ. તો અત્યારે અમે મોલમાંથી આવી ગયા છીએ ને મોલમાંથી આવ્યા આવી તેમાં ગયા છીએ. પાસ્તા લઈને આવ્યા હતા. અને આમ તો અમારા કાંઈ નાસ્તો કરવાની જરૂર નહોતી, પણ માહીએ કીધું છે એમાં મારો કાંઈ યોગદાન નથી. યસ, અને મારો પર્સપેક્ટિવ નથી કે અત્યારે આપણે નાસ્તો કરવો જોઈએ. પણ એને દેખાડવાનું નતું. હા, તો આપણે આ પાસ્તા બનાવવાના છીએ આજે, ટમેટા સોસ, અને એનું પૂરેપૂરું પ્લેન માહીબેન ઉપર છે. કંઈ કહેવા માંગશો? તો મારું રાધુ તારું હતું કે મારે ખાવા નાસ્તો? બનાવે જ છે તો હવે ખાઈ લઈશ. અચ્છા, ચાલો તો હવે આપણે બનાવશી અને અને જોઈએ આનો જે- ટેસ્ટ કેવો છે. પાસ્તા બની ગયા છે, અને હવે મેં તમને રિવ્યુ પણ દઈ જ દઈ ટેસ્ટ કેવો છે. મારા હિસાબથી સ્મેલ તો સારી આવે છે, પણ જોઈએ હવે કેવું બન્યા કેવું છે જોઈએ. ટેસ્ટ. કેટલી વાર લાગશે ઋષિ? સ્નેપ. અરે હા ઓલી આવે ને કેવું? VIP કંપની ના આવે. તો એમાં જ. એટલે એમ તો હારી જ આવે ને હાલો હાલો હવે ટેસ્ટ કરીને કહો. આમ જો તો આપણા ઋષિબા હમણાં કરે છે ટેસ્ટ. કેવીક લાગે જોઈએ પાસ્તા એને. મેં તો ટ્રાય કરેલા છે, મને તો આ ભાવે છે. તે ટ્રાય કર્યા હે? યસ બ્રો. તમે કર્યા છો? હાવ ઇઝ ઇટ? नाइस, मस्त है. गॉड कौन पढ़ाई कर रहा है आज? શું ચાલે રાધુબેન? અત્યારે એક્ઝામ ચાલે છે તો એની થોડીક તૈયારી ચાલે છે. કાલ મારે છે સ્ટેટનું પેપર, તો થોડીક ટેન્શન છે. એટલું બધું તો કાંઈ ટેન્શન નથી, આપણે ઘણી બધી તૈયારી થઈ ગઈ છે. થોડુંક આમ તો ટેન્શન છે. અને મારે લાસ્ટ બેચ પેપર રહ્યા છે. હમણાં દિવાળીનું વેકેશન પડી જશે, એટલે બસ દિવાળીનું વેકેશનમાં કરશે ઘણી બધી મોજ. યસ, તો થોડું ઘણું ટેન્શન છે એમને તમને ભણવાનું. તો અત્યારે થઈ ગઈ છે રાતના 10, અને આપણે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરી. તો લાઈક કરી નાખજો, કમેન્ટ કરી નાખજો, અને શેર કરી નાખજો. અને બ્લોગ વધુ જ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો. ટાટા બાય બાય, મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ટાટા બાય બાય. તમે પણ કહી દો.
બાય બાય.